નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ભારતના વિદેશ સચિવ તરીકે હોદ્દો સંભાળતા સુબ્રમણ્યમ જયશંકર અમેરિકા સાથેના પરમાણુ કરાર અને રાષ્ટ્રપ્રમુખ ઓબામાની ભારત યાત્રા સંભવ અને સફળ બનાવવામાં જયશંકરનું હતું મોંઘેરું યોગદાન। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરાને બદલે ભાજપ બહાર પાડશે વિઝન દસ્તાવેજ। પ્રધાનમંત્રી મોદીની પ્રચાર સભાઓના સચોટ આયોજન માટે પક્ષ પ્રમુખ અમિત શાહે બોલાવી કોર ગ્રુપની બેઠક। હાંસલપુર ખાતે સુઝુકી કંપનીના મોટર પ્લાન્ટનું ભૂમિપૂજન સંપન્ન કરતા મુખ્યમંત્રી આનંદીબેન મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવા ગુજરાત બનશે અગ્રેસર તેવો આત્મવિશ્વાસ રજૂ કરતા મુખ્યમંત્રી। અને નવી દિલ્હીના વિજય ચોકમાં સૈન્યની ત્રણેય પાંખના બેન્ડ દ્વારા યોજાઈ બીટિંગ ધી રિટ્રીટ પ્રજાસત્તાક પર્વનું સુરીલું સમાપન નિહાળવા માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી રહ્યા હાજર। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં અનેકવાર નિમિત્ત બનેલા બાહોશ અધિકારી સુબ્રમણ્યમ જયશંકરે નવા વિદેશ સચિવ તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારથી વિદેશ નીતિમાં અનેક વધુ સફળતાની આશા સર્વત્રે બંધાઈ છે। શ્રી જયશંકરના વ્યક્તિત્વ અને કારકિર્દી વિશે પ્રસ્તુત છે થોડી વાત। ભારતના નવા વિદેશ સચિવ તરીકે સુબ્રમણ્યમ જયશંકરે કાર્યભાર સંભાળ્યા બાદ કહ્યું હતું કે તેમને ખૂબ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત વિદેશ સચિવ જયશંકરે વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી। My priorities are the government's priorities. I would say I'm very honored that I have been assigned this responsibility and I look forward to working with all of you. ભારતીય વિદેશ સેવાની 1977ની બેચના અધિકારી એસ જયશંકર અગાઉ અમેરિકા ખાતે ભારતના રાજદૂત હતા। ભારત અમેરિકા પરમાણુ કરાર વિશે વાટાઘાટ કરનારી ટીમના સક્રિય સભ્ય રહેલા એસ જયશંકરે પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રા અને રાષ્ટ્રપ્રમુખ ઓબામાની ભારત યાત્રા સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। વર્ષ 1979 થી 1981 દરમિયાન મોસ્કોમાં તેઓ ત્રીજા સચિવ તરીકે નિયુક્ત થયા હતા। તો વર્ષ 1981 થી 1985 વચ્ચે તેમણે વિદેશ મંત્રાલયની અમેરિકાની શાખામાં ઉચ્ચ સચિવ તરીકે કાર્ય કર્યું હતું। ચેક રિપબ્લિકમાં તેઓની ભારતીય રાજદૂત તરીકે નિયુક્તિ થઈ હતી। સાથે જ તેમણે સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી। તો ચીનમાં ભારતના રાજદૂત તરીકેનો તેમનો કાર્યકાળ વર્ષ 2009 થી 2013 સુધીનો રહ્યો હતો। કેબિનેટની નિમણૂક સમિતિની પ્રધાનમંત્રી મોદીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં વિદેશ સચિવ સુજાતા સિંહનો કાર્યકાળ 8 મહિના ટૂંકાવી તેમના સ્થાને એસ જયશંકરની વરણી કરવાનો નિર્ણય કરાયો હતો। દેશના સક્રિય રાજનાયિકોમાંના એક ગણાતા એવા એસ જયશંકરની નિમણૂકથી અમેરિકા, રશિયા, ચીન અને જાપાન સહિત બધા મહત્વપૂર્ણ દેશો સાથે વિદેશી સંબંધોમાં ઉલ્લેખનીય પ્રગતિની આશા સેવાઈ રહી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। દક્ષિણ કાશ્મીરના પુલવામા નજીક ત્રાલ ખાતે હિઝબુલ મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ સાથે અથડામણમાં મંગળવારે શહીદ થયેલા કર્નલ મુનિન્દ્રનાથ રાયને દિલ્હીમાં અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે લશ્કરી વડા જનરલ દલવીરસિંહ સુહાગ હાજર રહ્યા હતા। લશ્કરી સન્માન સાથે તેમના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરતા અગાઉ કેન્ટોનમેન્ટમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હજુ પ્રજાસત્તાક દિવસે જ કર્નલ રાયની યુદ્ધ સેવા મેડલની નવાજેશ માટે પસંદગી કરવામાં આવી હતી। हेलो हेलो फोन
દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે છેલ્લી ઘડીની વ્યૂહરચના ઘડવા પક્ષ પ્રમુખ અમિત શાહે કોર ગ્રુપની બેઠક બોલાવી પ્રચાર સહિતની બાબતોની બેઠકવાર સમીક્ષા હાથ ધરી હતી. ભાજપ આગેવાન અને કેન્દ્રીય મંત્રી અનંતકુમારે આ અંગે પત્રકારોને માહિતી આપી હતી કે ચૂંટણી ઢંઢેરાને બદલે ભાજપે વિઝન દસ્તાવેજ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં વેંકૈયા નાયડુ, નિર્મલા સીતારમણ, જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતા હાજર હતા. દિલ્હી ભાજપના પ્રમુખ સતીશ ઉપાધ્યાયે કહ્યું હતું કે સુશાસન એકમાત્ર અમારી અગ્રતા રહેશે. ચૂંટણી પ્રચારના સમાપન અગાઉ છેલ્લા 2 દિવસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની સભાઓના આયોજનને ભવ્ય તથા સફળ બનાવવાની વાત પણ બેઠકમાં ચર્ચાઈ હતી. भारतीय जनता पार्टी का जो विजन है वो दिल्ली के लिए बिल्कुल क्लियर है और दिल्ली के लिए निश्चित रूप से हम विजन लेकर के आएंगे. अगर सिंगल लाइन में बात करूं तो फोकस एक ही है और वो है गुड गवर्नेंस और सुशासन. जब मैं ये कहता हूं कि गुड गवर्नेंस, जब मैं ये कहता हूं कि सुशासन, तो इसमें वो सारी चीजें आती हैं जो दिल्ली को विश्व स्तरीय शहर बनाती हैं. ખેલકૂદ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં મેડલ જીતનાર ખેલાડીઓ તથા કોચ માટે પુરસ્કારની રકમમાં વધારો કર્યો છે. નવા ધારાધોરણ પ્રમાણે વિન્ટર તથા સમર ઓલિમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર ખેલાડીને હવે 50 ને બદલે 75 લાખ રૂપિયા મળશે, જ્યારે રજત પદક માટે 50 લાખ અને કાંસ્ય પદક માટે 30 લાખ રૂપિયા અપાશે. એશિયન ગેમ્સ તથા કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા ખેલાડીને હવે 20 ને બદલે 30 લાખ રૂપિયા અપાશે, જ્યારે રજત માટે 20 લાખ અને કાંસ્ય બદલ 10 લાખ રૂપિયા અપાશે. બેચરાજી નજીક હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સના આશરે રૂપિયા 8,000 કરોડ કરતાં પણ વધુ મૂડીરોકાણ ધરાવતા ગુજરાતના સૌપ્રથમ મોટર વેહિકલ ઉત્પાદન પ્લાન્ટનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુઝુકી મોટર્સના વડા ઓસામુ સુઝુકીએ આ પ્લાન્ટ 2017માં કાર્યાન્વિત કરવાની અને તેમાંથી આશરે 7.50 લાખ મોટર વાહનોનું ઉત્પાદન કરવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓના સહયોગથી પ્રધાનમંત્રીએ સેવેલું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરાશે. 5 આઈટીઆઈ આપણી પાસેથી ચલાવવા માટે લીધી છે અને એ આઈટીઆઈ ની અંદર જે યુવાનો તૈયાર થઈ રહ્યા છે એ આ સુઝુકીની અંદર એમને જોબ પ્રાપ્ત થવાની છે. જ્યાં કંપની શરૂ થવાની છે એની આજુબાજુના ગામોના યુવાનો, ગામોની માતાઓ, એમને રોજગારી કેવી રીતે મળે એના માટે જે તાલીમ આપવી પડે એ તાલીમ આપવાની જવાબદારી કંપનીની રહેશે અને કંપનીઓ તાલીમ આપી રહી છે એ પણ એની સાથે જોડાણ કરી દીધું છે. ગુજરાતમાં શિયાળો આ વખતે વધુ ઠંડોગાર રહેતા સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગનો પ્રકોપ વધતો જાય છે. આરોગ્ય તંત્રએ જિલ્લા સ્તરે પણ તબીબી સારવારનો ઉત્તમ બંદોબસ્ત કર્યો છે, છતાં કેસની સંખ્યા ઘટતી નથી. હવામાનની વિપરીત સ્થિતિ ઉપરાંત માણસોની બેદરકારીને લીધે સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા છે તેમ કહેવું જ પડશે. ભર શિયાળે સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. રોજે રોજ સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થતો રહે છે. તાજા અહેવાલો અનુસાર અમદાવાદ, મહેસાણા, રાજકોટ તેમજ કચ્છમાં સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત થયા હતા. કચ્છમાં 14 માસની એક બાળકીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું, જ્યારે અમદાવાદ, મહેસાણા તેમજ રાજકોટમાં સ્વાઇન ફ્લૂએ 3નો ભોગ લીધો હતો, જેને પગલે તંત્રએ દોડધામ મચાવી છે. રાજ્ય આરોગ્ય વિભાગના સૂત્રોના મતે કચ્છમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા 90 થઈ છે, જેમાંથી 6 લોકોના મોત થયા છે. તો અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂના કેસમાં 10 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ 190 કેસ સામે આવ્યા છે, જેમાંથી કુલ મૃત્યુઆંક 24 પર પહોંચ્યો છે. તો 90થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ રોજે રોજ નવા કેસોનો ઉમેરો થતો જાય છે. તો સાથે જ સ્વાઇન ફ્લૂને ફેલાતો અટકાવવા માટે લોકોને તેનાથી અવગત કરાવવા પણ તંત્ર કાર્યરત છે. સ્વાઇન ફ્લૂ અત્યારે આખા ગુજરાતમાં બધા જ એરિયામાં જોવા મળે છે અને ખાસ કરીને અમારી હોસ્પિટલમાં જે સ્વાઇન ફ્લૂના દર્દીઓ આવે છે એ બધા બીજે પ્રાઇમરી ક્યાંક દાખલ થયા હોય ને અમારે ત્યાં મોકલી આપવામાં આવે છે. એવા અત્યારે 12 કેસ અમારે ત્યાં દાખલ થયેલા છે. અત્યારે એમાં 8 સ્વાઇન ફ્લૂ પોઝિટિવ છે અને 3 જણના રિપોર્ટ બાકી છે ને 1 જણને નેગેટિવ આવતા એમાં જનરલ વોર્ડમાં અમે ટ્રાન્સફર કરેલો છે. આ જે શરદી ખાંસી તાવ કોઈકને થતું હોય તો એમાં નિષ્કાળજી રાખવાને બદલે
રેકોગ્નાઇઝ જે ક્વોલિફાઈડ ડૉક્ટર છે એમને જો બતાવે શરૂઆતમાં અને ત્યાં શરૂઆતમાં જો નિદાન થઈ જાય અને એમની સારવાર થાય તો આપણે મૃત્યુ ચોક્કસ નિવારી શકીએ છીએ. એટલે જે મેઇન પાર્ટ છે તે અવેરનેસનો પાર્ટ આની અંદર આવે છે. પબ્લિકમાં જે અવેરનેસ આવે છે આ લાવવાની જરૂરિયાત છે. સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ અજગરી ભરડો લીધો છે, ત્યારે કચ્છમાં કે જ્યાં સ્વાઇન ફ્લૂની સૌથી વધુ અસર જોવા મળી છે, ત્યાં તંત્ર દ્વારા ફિઝિશિયનોની ખાસ ટીમ મોકલવામાં આવી છે. તો રાજસ્થાનમાં કોંગો ફીવરને કારણે 2ના મોત નિપજ્યા બાદ આરોગ્ય મંત્રાલયે ગુજરાતના ડોક્ટર્સને સતર્ક રહેવા સૂચના આપી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મેળવનાર વડોદરાની ઝીલ મરાઠેનું સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા બહુમાન કરાયું હતું. વડોદરાની ખાનગી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી ઝીલે તેની સ્કૂલ બસને નડેલા અકસ્માત દરમિયાન સમય સૂચકતા અને બહાદુરીથી અન્ય બાળકોના જીવ બચાવ્યા હતા. આ બહાદુરી બદલ પ્રધાનમંત્રીના હસ્તે પુરસ્કાર મેળવનાર ઝીલનું સ્વામી વિવેકાનંદ કેન્દ્રના સ્વામી નિખિલેશ્વરાનંદજીના હસ્તે સન્માન કરાયું હતું. નાની ઉંમરે અજોડ સાહસ દાખવનાર ઝીલ હવે બાળકો વચ્ચે આદર્શ છાત્ર બની ચૂકી છે, તો શાળા માટે તે સેલિબ્રિટી બની છે. મને ખબર પડી ગઈ કે બસ પડી રહી છે, તે માટે મેં મારા બંને હાથને ક્રોસ કરીને મારા માથા પર મૂકી દીધું અને આખું બોડી મેં મારા 2 પગ વચ્ચે નાખી દીધું, જેથી હું 2 સીટના વચ્ચે ફસાઈ ગઈ અને બસ પડ્યા બાદ હું બચી ગઈ હતી. જ્યારે હું બસના બહાર નીકળીને જોયું તો મારા જે મિત્રો હતા તે અધબેહોશીની હાલતમાં પડ્યા હતા. તે માટે તેમને ટેપરિંગ કરીને કોન્શિયસ રાખ્યા, એટલે કે કોમામાં ના જાય. એ જંગલવાળો એરિયા હતો અને સાંજનો ટાઈમ હતો, તો ત્યાં વિલેજર્સ હતા એટલે એમના પાસે મોબાઈલ નહોતા, પણ લકીલી ત્યાંથી એક અંકલ પાસ થતા હતા. તેમને ઊભા રાખીને 108 અને 100 પર કોલ કર્યો. એ વખતે જે ખુશી હતી એ હું મારા મમ્મી ડેડીના મોઢા પર જોઈ રહી હતી અને મનમાં ને મનમાં મને મારા એ બધા જ મિત્રો યાદ આવી રહ્યા હતા. પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે 23મી જાન્યુઆરીએ જે નેશનલ બ્રેવરી એવોર્ડ ઝીલ મરાઠેને મળ્યો, તેથી અમે ખૂબ ખુશ થયા છીએ. અમારા તરફથી પણ અમે આજે પણ એમને સન્માન કર્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું સુરીલું સમાપન બીટિંગ ધી રિટ્રીટ તરીકે ઓળખાતા કાર્યક્રમથી થાય છે. દિલ્હીના વિજય ચોકમાં ઢળતી સાંજે યોજાયેલા અદ્ભુત કાર્યક્રમની ઝલક આપના માટે પ્રસ્તુત છે. અને અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના વિદેશ સચિવ તરીકે હોદ્દો સંભાળતા સુબ્રમણ્યમ જયશંકર અમેરિકા સાથેના પરમાણુ કરાર અને રાષ્ટ્રપ્રમુખ ઓબામાની ભારત યાત્રા સંભવ અને સફળ બનાવવામાં જયશંકરનું હતું મોંઘેરું યોગદાન. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરાને બદલે ભાજપ બહાર પાડશે વિઝન દસ્તાવેજ. પ્રધાનમંત્રી મોદીની પ્રચાર સભાઓના સચોટ આયોજન માટે પક્ષ પ્રમુખ અમિત શાહે બોલાવી કોર ગ્રુપની બેઠક. હાંસલપુર ખાતે સુઝુકી કંપનીના મોટર પ્લાન્ટનું ભૂમિપૂજન સંપન્ન કરતા મુખ્યમંત્રી આનંદીબેન. મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવા ગુજરાત બનશે અગ્રેસર, તેવો આત્મવિશ્વાસ રજૂ કરતા મુખ્યમંત્રી. નવી દિલ્હીના વિજય ચોકમાં સૈન્યની 3 પાંખના બેન્ડ દ્વારા યોજાઈ બીટિંગ ધી રિટ્રીટ. પ્રજાસત્તાક પર્વનું સુરીલું સમાપન નિહાળવા માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી રહ્યા હાજર. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.